पहलगाम में जो आतंकी हमला हुआ था उसके बाद वहां पर कई पर्यटक फंसे हुए हैं। वडोदरा के भी कई पर्यटक हैं जो वहां पर घूमने के लिए गए थे। तब वडोदरा के वाघोडिया रोड के एक ही परिवार के 19 सदस्य जम्मू कश्मीर में फंस गए हैं। ऐसे में उनकी मदद के लिए डभोई के विधायक शैलेश मेहता आगे आए हैं। डभोई के विधायक शैलेश मेहता की ओर से इस मामले के मद्देनजर पीएमओ और सीएमओ में पेशकश की गई है। तब आइए आपको सुनाते हैं इस पूरे मामले पर डभोई के विधायक शैलेश मेहता ने क्या प्रतिक्रिया दी है। गई काले मारी पर श्रीनगर थी वाघोडिया रोड पर पायल पार्क सोसायटीना 19 जણા परमार ફેમિલીના ત્યાં શ્રીનગરમાં ફસાયેલા છે। શારજા કાશ્મીર નામની હોટલ છે, ત્યાં એ લોકો રોકાયા છે। તેઓનો ફોન આવ્યો હતો કે અમે આવી રીતે અહીંયા ફસાયેલા છીએ અને અમને મદદની જરૂર છે। ત્યાં હાલની તારીખમાં કર્ફ્યુ છે। ગઈકાલે સર્ચ ઓપરેશન પણ ચાલુ હતા અને એના કારણે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના પર્સનલ સેક્રેટરી આશીષભાઈ વાળા સાથે વાત કરી એમને આખું એમનું લિસ્ટ અને ફોન નંબરો મોકલ્યા હતા। ત્યાર પછી આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલના પર્સનલ સેક્રેટરી પ્રણવભાઈ પારેખને ફોન કર્યો હતો। એમની સાથે વાત થયા પછી એમને પણ આખું લિસ્ટ મોકલી આપ્યું હતું અને સીએમઓમાં જે આપણા ભૂતપૂર્વ કલેક્ટર હતા અત્યારે સીએમઓમાં સેક્રેટરી છે અવંતિકા બેન સાથે પણ વાત થઈ। જેઓ આ બાબત સંભાળી રહ્યા છે હમણાં, એટલે એમણે પણ આખી વિગતો જાણીને એ બાબતે ત્યાં કંટ્રોલમાં જાણ કરી હતી। આ બાબતની જાણ મેં દેશના હોમ મિનિસ્ટરને ત્યાં પણ કરી હતી। એમને ગઈકાલ રાત્રે મેં ફોન કર્યો હતો કે અગત્યની મિટિંગમાં બિઝી હતા, પણ આજે સવારે 8:45 વાગે એમનો ફોન આવ્યો હતો કે શું હતું। ત્યારે મેં એમને પણ વાત કરી કે આ રીતના વાઘોડિયા રોડના છે, ત્યારે એમણે પણ વોટ્સઅપ કરીને બધી વિગતો મંગાવેલી છે। અત્યારે મારે ચાંદનીબેન પરમાર જોડે વાત થઈ, એ લોકો મા મહેનતે ત્યાંથી જમ્મુ જવા માટે નીકળ્યા છે એવી વાત કરી છે, પણ અત્યારે માહોલ એટલો ગરમ છે ને એટલા બધા લોકો પરત આવવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે, જેથી વાહન મળવા મુશ્કેલ છે, ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ છે, ફ્લાઇટોમાં મળવી મુશ્કેલ છે, એના કારણે થોડી તકલીફ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।